ક્યાં ગયા એમ છો શું કરે જોઈ લે હા પાણી વેર્યું ગરમા ગરમ ભાઈ સાહેબ નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે એકદમ સવારના પોરમાં અને ભાઈ સાહેબ એટલે 9:30 થઈ ગયા છે. એકદમ સવાર નથી, મિડ સવાર થઈ ગઈ છે અને જો વરસાદના કારણે બધું લીલું છમ થઈ ગયું છે. ચકલાઓ પાણી પીવે છે એરિયા. તો અત્યારે 1:30-1:45 થઈ ગયા છે, 1:45 થવા આવ્યા છે અને જો માહોલ એકદમ વાદળછાયું વાતાવરણ છે. અત્યારે સાગરભાઈ ઘરે છીએ અને સાગરભાઈ બીજો માળ બનાવે છે. જો 2nd ફ્લોર હજી અંડર કન્સ્ટ્રક્શન છે. ધાબુ વગેરે પીડાઈ ગયો છે અને આ બીજો રૂમ જો ઈ ચારક બ્લોગ જો છે તો એને ખબર પડશે ને કે અહીંયા બ્લોગ બનાવેલો છે. હજી બધું બને છે અને એ લોકોએ જૂનો પલંગ અહીંયા તો અહીં બેઠો તો મસ્ત પવન છે ને મસ્ત આવે અહીં બારીએથી ને બધેથી ત્યાં બેસવાની મજા આવે. તડકો તો લાગવાનો નથી, અહીંયા ગરમી ન થાય. ખિસકોલી હે બાકી જોઈ રહ્યો તો ગ્રીનરી તમને બતાવું. જો વરસાદના કારણે 2 દી સારો વરસાદ આવતો હતો ને તો જો મસ્ત થઈ ગઈ છે ધનવેલ. મની પ્લાન્ટ રિવાઈ થઈ ગયા અને આ જો બધા ગુલાબી કેટલા ઉખડી ગયા મસ્તીના. મીઠો લીમડો તો સેજ તે થઈ ગયો. આજ તો આ વેલમાં ફૂલ આવ્યા હતા. જો એક આવ્યું હતું ને બીજું આવ્યું હતું આ બાજુ જોઈ. અત્યારના જ કરમાઈ ગયા છે. પાણી પીડ્યું ચા હે ને ચકલાને એની હાટું. બાકી આ વેલ કેની છે કહું? તુવેરની છે લગભગ, તુવેરની છે લગભગ વેલ. બાકી જેને પાંદડા જોઈને અંદાજો તો એ કહી દે છે કેની વેલ છે. તમે આગલો બ્લોગ જોયો છે, નવી ગાડી લીધી એ, અને ન જોયો તો જોઈ લેજો આ બ્લોગ બંધ એટલે પૂરો થયા પછી. અને જવો ગાડી છે ને મેલી બહુ થાય છે. મેં આગલા બ્લોગમાં કીધું હતું બહુ મેલી થાય છે કારણ કે બ્લેક કલર છે ને દેખાઈશ વધારે. અને હાઈલી કેટલી જો 25 તારીખ છે અને આજે બ્લોગ હું શૂટ કરું છું. આજ 17 તારીખ છે, કાલે અષાઢી બીજ ગઈ અને બધાને રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ. અષાઢી બીજ કાલ ગઈ. જગન્નાથ ભગવાન પુરી જ્યાં રથયાત્રા નીકળાઈ. અને જો અત્યારે કહું ખાલી 145 આવેલી છે ભાઈ. 25 તારીખે લીધી હતી એટલે હવે ગણો ને 3 ને 5 8 દિવસમાં 1 મહિનો પૂરો થઈ જાય. હજી અમારે 145 કિલોમીટર જ આવેલી છે કારણ કે જૂની ગાડી છે ને એ જ વધારે આવી. અને ચોમાસાને અત્યારે બહુ ઓછી ચલાવી છે એટલે 500 કિલોમીટર પહેલી સર્વિસ આવી છે પણ હજી કાંઈ 145 200 150 પૂરી નથી થઈ એમ. શુક્રવારનો ઓપ્શન અમારો તળાવ. જો તળાવે આવતા રહ્યા છીએ. જો માણસો અહીંયા ફૂલોને એવું બધું પધરાયું હોય ને વિધિ કર્યું એટલે ફૂલો નકરા બધા. કિનારો ગુલાબી થઈ ગયો. પક્ષીઓ જો આને શું કહેવાય? અને શું કહેવાય? બગલો. બગલો હે? ના બગલો નથી કિશન. આ જો માછલી પકડે છે. યો કેટલું શાંતિથી જો ચીણી માછલી પકડે. જો ઈ માછલી પકડે છે. તો ફિલ્મ જોવા ગયા હતા અમે 6 વાગ્યે પણ ત્યાં કાંઈ થયું નહીં કારણ કે ફિલ્મ એમ કીધું કે માણસો કે બધા છે ને થાય ને તો શો થાય તો કોઈ હતું જ નહીં. પછી એમ પાછા આવી ગયા હતા 6 થી 7 કલાક. પછી અમે તળાવે ગયા હતા એ તમે જોયું. બાકી તળાવનો સીન બતાવ્યો ને અમે જ્યાં હતા હકીકતમાં ફિલ્મ જોવા એમ. બાકી અત્યારે આવતા રહીએ છીએ ઘરે અને અત્યારે ઘરે રસોઈ થાય છે. શુક્રવાર છે એટલે સ્પેશિયલ રસોઈ. આમ સ્પેશિયલ જો રોટલી કે આમાં શું સ્પેશિયલ? આમાં શાક છે કે ખીચડી? આમાં શાક છે પણ સ્પેશિયલ તો આમાં છે. જો ભાઈ સાહેબ કાજુ બદામથી ભરપૂર એકદમ મસ્ત દૂધ પાક, ખીર કયો દૂધ પાક કયો જે કયો એ. અમને ચારોલી મળી નહીં, બાકી કાજુ બદામ ને એલચી ને એવું બધું મળ્યું હતું તો એ નાખી દીધું. બાકી ચારોલી બોટાદમાં ક્યાં મળે છે એ કોમેન્ટ કરીને કહી દેજો કારણ કે અમને ચારોલી જ ન મળીએ. પંખો ચાલુ છે, અવાજ આવતો હોય છે. બાકી દીવાબત્તી કરવાનો ટાઈમ છે, હવા હાથ થયા છે તો દીવાબત્તી કરી નાખું. નીતિનભાઈ ગેરેજ ચાલુ છે, ગેરેજ વયા ગયા છે. બાકી અમે બધા ઘરે હતા તો પછી પાર્ટી તો હોય જ તે ને. ઘેરે હોય એટલે પછી રસોઈમાં પાર્ટી હોય. આપણે કાંઈ એવી કાંઈ પાર્ટી ન હોય ને કારણ કે ભાઈ આ ગુજરાત છે, ડ્રાય સ્ટેટ છે ભાઈ. નહીં ગુજરાતમાં નહીં
બરોબર જો બાકી તો એકદમ છે ને સંધ્યા ખુલી ગઈ છે. આમાં કેમેરામાં કેપ્ચર ન થાય, બાકી પીળું પીળું એકદમ દેખાય છે જો મસ્ત. One day later. તો ઘરે તો અત્યારે આવતા રહ્યા છીએ, બીજા દિવસની શરૂઆત. ઓફિસેથી ઘરે આવતા રહ્યા અને બને છે આજ શું છે જો વઘારેલા ભાત બને છે. તો મમ્મી રસોઈ કરે છે. દૂધ પાક હતો એ હમણાં સુધી ફ્રીજમાં હતો, હું આવી ખાઈ ગયો હતો. નીતિનભાઈ વિડીયો જોહે ખબર પડશે કે દૂધ પાકનો ખાનારો હું છું. તો જમી તો લીધું અત્યારે અને ભાઈ ઢાંકી દીધી જો ગાડીને કાળા કવરમાં. જોકે કવર આપણું નથી, સ્પ્લેન્ડરનું કવર નથી, આ લુનાનું કવર છે ઢાંકી દીધું છે. One day later. સન્ડે ફંડે અને નીતિનભાઈ ને આજ છે રજા. જો કેમ નીતિનભાઈ ઘેરે છે થી આવતા રહ્યા છો, કારણ કે રજા છે. કેમ ભાઈ એને એમ કે વયો જો વિવેકભાઈ, પણ હું અહીંયા જોવો હતો. બાકી જો નીતિનભાઈ ને હે ને ગેરેજમાં રજા છે કીધું એ, અને રજા છે એટલે આખો દિન રજા નથી, બપોર કેડે રજા હતી કા. અને અહીંયા મમ્મી રસોઈ બનાવે છે. શેનું શાક બને હે આય છે, આને શું કહેવાય, ગલકાનું શાક બને છે. જો મસાલા ડબ્બી બધું ફૂલેલું છે. રોટલી બનવાની હજી વાર છે. આ બાજુ ખીચડી મુકાય છે. ખીચડી અમારે કમ્પલસરી લગભગ ક્યારેક ન બની હોય, બાકી અમારે ખીચડી તો બન્યા વગર રહે જ. એટલે ખીચડી હું અને મારી મમ્મી એમ બે થોડીક થોડીક, મારી મમ્મી વધારે ખાય, હું થોડીક જ ખાવ. મમ્મી હે ને રાતે રોટલી જ ન ખાય, બને ત્યાં સુધી ઓછી, બાકી ખીચડી શાક. અને નીતિનભાઈ ને અમારે હે ને એને શાક જોઈએ. અને એને ઈ તો કેટલું પાછું રોટલીમાં એક સેજ દાઈ જઈ ન હોવી જોઈએ, એકદમ પરફેક્ટ રોટલી ને તો જ ખાય, બાકી તો ખાય નહીં. ક્યાંય ગયા એમ છો શું કરે તો પાછું એક વખત કે આવી ગયો લાઈટર જોઈ લે. હા પાણી વેર્યું ગરમા ગરમ ભાઈ આમ કરીને ઊંચું કર્યું બોલ ગરમ ગરમ બાજુ એમ નહીં, એને કુકર આમ પકડીને આમ ઊંધું કર્યું. ગેસ ચાલુ હે, ગેસ ચાલુ તો નથી દેખાતો. આવું છે નીતિનભાઈ નું ખાતું. ઘરે એક તો માણ થોડીક કલાક હોય એમાંય કાંડ કરે. હજી નીચે વતન છે, ગલોપ કરું દેખાય ઊંધું. જો ખેલ ઓછું ન પડે, ખીચડી સોંટી જાય. બધે પાણી પાણી કર્યું છો ભાઈ, મારો પોતું ત્યારે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બાકી પાછો આજ શું કે ખબર, રજા દીધા કે લાડવા ખાવા છે, તો હું લાડવા લઈને આવ્યો એની હાટો. જો બેસનના લાડુ લઈને આવ્યો છું. ઓલ રાઈટ જી, તો હવે બ્લોગ એન્ડ કરવાનો સમય. આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાગે.